શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની મધ્યરાત્રિએ એ શરણ માર્ગનો ઉપદેશ દેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ ચંદ્રમાજી સ્વરૂપે પોતે પ્રગટ થયા છે. એકાદશીને આપણે બધા જ પવિત્ર એકાદશી તરીકે ઓળખીએ છીએ, એટલા માટે કે પ્રભુએ મહાપ્રભુને પુષ્ટિ જીવોનો અંગીકાર કરવા માટે ઉપાય બતાવ્યો. આ પ્રકારે જીવને તમે મારા સુધી પહોંચાડી શકો. એ પુષ્ટિ માર્ગનો વિચાર પછી કરશું, પહેલા પુષ્ટિનો વિચાર કરીએ. કેમ કે પુષ્ટિને સમજશો તો પુષ્ટિ માર્ગ સમજાશે. જેમ ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. મર્યાદા પુરુષોત્તમ કૃપા કરે, પણ એ કૃપા મર્યાદાનો વિચાર કરીને કરે. મર્યાદા પુરુષોત્તમ લીલા કરે તો પણ લોકવેદની મર્યાદાનો વિચાર કરીને કરે. જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ કેવલ કૃપાનો જ વિચાર કરે, અન્ય કોઈનો વિચાર ન કરે. જીવના અધિકારનો કે જીવ કરેલા સાધનો એનો વિચાર કરીને પ્રભુ ફલ આપે, એ મર્યાદા છે. જીવની યોગ્યતા કે પાત્રતા કે એના અધિકાર પ્રમાણે ફલ મળે એ મર્યાદા છે. એક નાનકડું ઉદાહરણ આપી પુષ્ટિ મર્યાદાનો ભેદ સમજાવું કે એક કરિયાણાનો વેપારી, એની દુકાનમાં એક ગ્રાહક આવ્યો, મારે 1 કિલો ખાંડ જોઈએ છે. કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. પાકેટમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. પેલા એ રૂપિયા ગલ્લામાં મૂક્યા, ત્રાજવા ઉપર ખાંડ મૂકી. 1 કિલોથી થોડું વધારે વજન થયું તો વધારાનું પાછું લઈને બરાબર કિલો થયું પ્રમાણસર એને પડીકું કરીને આપ્યું, લઈને ચાલ્યો ગયો. થોડી વારમાં એ વેપારીનો પોતાનો દીકરો આવ્યો, કહ્યું કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે ઘરે આજે મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, 1 કિલો ખાંડ આપો ચા બનાવવા. પપ્પા કે હમણાં 1 કિલો લઈ જઈશ, વળી ખલાસ એટલે પાછો આવીશ, લેખ સાથે 5 કિલો લઈ જા. રૂપિયા ન લીધા. પેલો ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, પ્રમાણથી વધારે થઈ તો પાછી લઈ પ્રમાણસર પડીકું કરીને આપ્યું. અને પોતાનો દીકરો આવ્યો તો રૂપિયા ન લીધા, જોઈતી હતી 1 કિલો ને આપી 5 કિલો. આ જ ભેદ પુષ્ટિ મર્યાદા વચ્ચેનો છે. મર્યાદામાં જીવ જેટલા પ્રમાણમાં સાધન કરે એ સાધન પ્રમાણે એને ફલ મળે છે, ન ઓછું કે ન વધારે. અને પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી જ્યારે ભક્ત પર અનુગ્રહ કરે છે ત્યારે જીવના સાધનોનો કે અધિકારનો કોઈ વિચાર કરતા નથી, નિજ ઈચ્છાથી અનુગ્રહની વૃષ્ટિ કરે છે. એ જ પ્રભુની પુષ્ટિ છે. કૃપા, અનુગ્રહ, પુષ્ટિ આ બધા સમાનાર્થી શબ્દો છે. ચોથો શબ્દ છે પ્રસાદ. પ્રસાદ શબ્દનો અર્થ પણ કૃપા જ થાય, અથવા પ્રસાદ એટલે પ્રસન્નતા થાય. એટલે હાથમાં કોઈ પ્રસાદ આપે, પ્રસાદ એ પ્રભુની કૃપા છે, ભગવદ રૂપ છે, એટલે આપણને આમ પ્રસન્નતા થાય છે, હા મને પ્રસાદ મળ્યો. પુષ્ટિ પ્રભુ પુષ્ટિ જીવની કૃતિ નથી જોતા, સ્વભાવ નથી જોતા, બસ નિજ ઈચ્છાથી કૃપાનું દાન કરે છે. આ પ્રભુના અનુગ્રહનો અનુભવ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહાવલંબન માર્ગ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. પોતાની ચિંતન પરંપરાનું નામ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ રાખ્યું છે. પરમ કૃપાલુ પ્રભુની જગત પર કેવી રીતે કૃપા થાય? ભાગવતજીનો આખો 6થો સ્કંદ એના માટે છે. પોષણ લીલા, અનુગ્રહ લીલા, પોષણમ તદ અનુગ્રહ. અનુગ્રહ રૂપો ભગવત ધર્મ. આ કૃપા કે અનુગ્રહ પ્રભુનો સૌથી મોટો ધર્મ છે, જેના વડે ઠાકોરજી પોતાના નિજજનોને લૌકિક અલૌકિક ફલનું દાન કરે છે. કૃપા શબ્દનો વારંવાર આપણે પ્રયોગ કરીએ છીએ. મારા પર પ્રભુની કૃપા થાય, મારા પર કૃપા ક્યારે થશે? કૃપા સમજવી કોને? જે જેવા પ્રકારનો ભક્ત છે એના માટે કૃપાની વ્યાખ્યા તેવી થશે. ભાગવતજીમાં 4 પ્રકારના ભક્ત બતાવ્યા: આર્તૌ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત ભક્ત છે, દુઃખી ભક્ત છે, એ પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રભુને વારંવાર પ્રાર્થના કરે છે. એ સમય ઠાકોરજી માનો વેણુ વાદન કરતા કરતા એની સામે નૃત્ય કરે, પેલો રાજી થાય કે ચીડાય? એક તો પેલાથી દુઃખી છું ને પાછા મને ચીડાવો છો. એ આર્ત ભક્ત માટે તો એનું દુઃખ દૂર થાય એના માટે કૃપા છે. અર્થાર્થી એટલે કોઈ વસ્તુની કામના કરતો હોય, એના માટે એની ઈચ્છિત વસ્તુ મળી જાય એ કૃપા છે. જ્ઞાની ભક્ત માટે, જિજ્ઞાસુ ભક્ત માટે ભગવાનનું જ્ઞાન એ કૃપા છે, અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળી જાય એ કૃપા છે. જેવો ભક્ત એના માટે કૃપાની વ્યાખ્યા એવી છે. મહાપ્રભુ કહે છે કે કૃપા એ પ્રભુનો સર્વોપરી ધર્મ છે, જેના દ્વારા જીવને લૌકિક અલૌકિક ઉત્તમ ફલનું દાન પ્રભુ કરે છે. આ કૃપાના 2 રૂપ છે, સાધારણ કૃપા અને વિશેષ અનુગ્રહ. જેના પર ભગવાનનો સાધારણ અનુગ્રહ થાય, એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો મનમાં છે એ ઠાકોરજી પોતાના અનુગ્રહથી પૂર્ણ કરી દે છે.
પ્રભુએ વિચાર્યું અને જીવનું કાર્ય થઈ ગયું. ઠાકોરજીને માં કોઈ પરિશ્રમ કરવો પડતો નથી, કેવલ અનુગ્રહથી પૂર્ણ થઈ જાય બધા મનોરથ. પણ જેના પર ઠાકોરજીની વિશેષ કૃપા થાય એને ઠાકોરજી ફલમાં શું આપે? તો વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. પ્રભુની વિશેષ કૃપા જેના પર થાય એને ફલ સ્વરૂપે ઠાકોરજી બીજું કઈ નથી આપતા. વિશેષ અનુગ્રહમાં તો ઠાકોરજીનું સ્વરૂપ જ ફલરૂપ છે. ઠાકોરજી પોતે જેના બની જાય છે અને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પ્રભુના વિશેષ અનુગ્રહ દુર્લભ નહીં, અતિ દુર્લભ છે. દરેક જીવોને સામાન્ય જીવના વિશેષ અનુગ્રહનો અનુભવ ન થાય. આ વિરલજન વિષય છે. કેવલ પ્રભુના જે અત્યંત પ્રીતિપાત્ર જીવો છે, ઠાકોરજી જેને અત્યંત રીતે પોતાના માને છે, એના પર પ્રભુની આ વિશેષ કૃપા થાય છે, એને પ્રભુ મળે છે. અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. આ બંને વસ્તુને સમજીએ. કૃપા એક વિશેષ પ્રકારનો ધર્મ છે. કાલાદિ બાધક અનુગ્રહ પરિણામ વીર્ય વિશેષ રૂપો ભગવત ધર્મ પુષ્ટિ કે છે. જીવના પોતાના સુખમાં કે કલ્યાણમાં ત્રણ વસ્તુઓ બાધક છે. ભાગવતજીમાં બતાવ્યું, કાલ, કર્મ અને સ્વભાવ. આ ત્રણ વસ્તુથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે, બેલેન્સ કરે છે. આ ત્રણેય કાલ, કર્મ અને સ્વભાવ મહાબળવાન છે. સામાન્ય રીતે જીવનું એની સામે કંઈ ચાલતું નથી. પ્રભુ પણ એ સારી રીતે જાણે છે. એટલે ભગવાન પોતાના વીર્ય એટલે અસાધારણ પ્રમેય બલથી, પરાક્રમ વડે, પોતાના સામર્થ્યથી પ્રભુ કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરી અને ભક્તનું કલ્યાણ કરે છે, કૃપાનો અનુભવ કરાવે છે. એ જ કૃપારૂપ ધર્મને પુષ્ટિ કહેવામાં આવે છે. છઠ્ઠા સ્કંદમાં એનું વર્ણન છે. કૃપા પાત્ર જીવોને સ્વકાર્ય સિદ્ધિમાં કાલ, કર્મ કે સ્વભાવ બાધક હોય તો પ્રભુ પોતેને દૂર કરી દેશે. અજામિલ આખ્યાનમાં આવે છે કે અજામિલે અનેક પાપ કર્મ કર્યા હતા. ચોરી, જુગાર, લૂંટપાટ, ઠગાઈ, લોકોને છેતરતો, કોઈ દુષ્કર્મ બાકી નહીં હતું. હવે એના ઉદ્ધારમાં એણે કરેલા કર્મો બાધક હતા. કરેલા કર્મોનું ફળ ન ભોગવે ત્યાં સુધીનો ઉદ્ધાર સંભવ જ નથી. જો કર્મનો સિદ્ધાંત છે બહુ અટલ છે, કોઈને બદલી ન શકે. કેમ કે સ્વયં ભગવાને બનાવેલું છે. સૃષ્ટિનું સંચાલન એનાથી થાય છે. પાપ કર્મ અને પુણ્ય કર્મ બંનેનું ફળ ભોગવવું પડે છે. જીવનમાં આવનારા દુઃખ અને સુખ એ કર્મનું પરિણામ છે. ઘણીવાર લોકો ઘણા બધા પાપ કર્યા હોય પછી આમ તીર્થોમાં નાવા જાય, દાન દક્ષિણા કરે, માળાઓ કરે, યજ્ઞયાગ કરે, વિચારે કે આ સાધનોથી મારા પાપ ધોવું. પણ આ પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. પુણ્યનું ફળ પણ ભોગવવું પડે છે અને પાપનું ફળ પણ ભોગવવું પડે છે. અને આ કર્મનો સિદ્ધાંત અટલ છે. એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. એક માણસ રસ્તામાંથી પસાર થતો હતો. ગામડામાં સરસ કેસર કેરીનો બગીચો આવ્યો. ઓર્ગેનિક પાકી કેરીઓ ઝાડ પર લટકતી હતી. એને જોઈ એટલે મન થયું. કેરી જોઈ કોણે? આંખે. આંખ ચાલીને ન જઈ શકે, ચાલીને ગયા પગ કેરી તોડી ન શકે, ઝાડ પર ચડ્યો અને હાથોથી કેરીઓ તોડી. જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથોએ, ચાખી જીભે, રાખી પેટે. પેલો બગીચાનો માલિક ત્યાંથી પસાર થઈને જોયું કે આ ચોરી કરીને ખાય છે. ત્યાં લાકડી હતી, પકડીને જોરથી પીઠમાં ફટકારી. માર કોને ખાધો? પીઠે. ધ્યાનથી સાંભળો. જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથોએ, ચાખી જીભે, રાખી પેટે, માર ખાધો પીઠે અને દર્દ થયું તો આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કેમ કે જોઈ હતી કોણે? આ કર્મનો સિદ્ધાંત એ ત્યાર લઈને આવે આપણને. કોઈનાથી બચે નહીં. આ કર્મથી સૃષ્ટિનું સંચાલન કરે છે. કોઈ પાપ કર્મ કરવામાં બાકી નથી રાખ્યો અજામિલે. જ્યાં સુધી કર્મોનું બેલેન્સ શૂન્ય ન થાય ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી. પણ ઠાકોરજી એવી કૃપા કરી કે અંતિમ સમયમાં અનાયાસે પુત્રને બોલાવવા નારાયણ નારાયણનું સ્મરણ કર્યું અને કરેલા કર્મો બધા બળી ગયા અને ઠાકોરજીનો ઉદ્ધાર કરી દીધો છે. ઉત્તમ લોકમાં સ્થાન મળ્યું. કે છે અંતિમ સમયમાં 3 યમના દૂતો લેવા આવ્યા અને યમના દૂતોને જોઈને ગભરાઈ ગયો. ભાગ્યશાળી હતો કે કાળ દેખાયો એને, અને એટલે પુત્રને બોલાવવા માટે પ્રભુનું સ્મરણ કર્યું. આપણને કાળ દેખાશે નહીં. પ્રત્યેક જીવને 3 યમદૂતો લેવા આવે છે. કેમ કે 3 પ્રકારે માણસ કર્મ કરે છે. મનથી, વાણીથી ને ક્રિયાથી. તમે કોઈના વિશે ખરાબ વિચારો, માનસિક કર્મ થયું. પાગલપન, ડિપ્રેશન, હાઇપરટેન્શન, આ બધું એ કર્મનું ફળ છે. વાણીથી તમે કોઈની સ્તુતિ કે નિંદા કરો, એ વાચિક કર્મનું ફળ થયું. અને ગુજરાતીમાં કહેવત બધા જાણે, ખાડો ખોદે પેલા પડે. ક્રિયાથી કોઈનું બુરું કરશો, આ બધા ફળ જાતે ભોગવવા પડે છે. એટલા માટે
જેમ ધ્રુવજીની માતાએ ધ્રુવજીને ઉપદેશ આપ્યો કે બેટા, મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં, વાણીથી કોઈનું બુરું બોલવું નહીં, ક્રિયાથી કોઈનું ખરાબ કરવું નહીં, કેમ કે આ ત્રણેય ફળ છેવટે આપણે ભોગવવા પડે છે. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ મન, કર્મ અને વચનને પ્રભુની સેવામાં જોડી દીધા છે. એ ત્રણેયમાં કોઈ વિકાર જ ના આવે, સતત પ્રભુ સાથે જોડાયેલા રહે, મનથી પ્રભુનું સ્મરણ થયા કરે, વાણીથી પ્રભુના ગુણગાન ગવાય, હાથથી તમે ઠાકોરજીની સેવા કરો. બધા જ લૌકિક કર્મોથી જીવ બચી શકે. પ્રભુની કૃપા થાય પછી કોઈ કર્મ નડતા નથી. બે વસ્તુ છે વૈષ્ણવ, ધ્યાનથી સાંભળો. એક તો પ્રભુની કૃપા થાય તો કર્મના બંધન કપાય, અને બીજું કે કોઈ તમારી નિંદા જ્યારે કરે છે ત્યારે તમારા કર્મના ફળ કપાય છે અને એ વ્યક્તિને ભોગવવા પડે છે. સંત સાહિત્યમાં કહેવાયું, નિંદક ધોબી સમાન, સાધો નિંદક ધોબી સમાન. જે તમારી નિંદા કરે છે એ તમારા કર્મને ધોવે છે. એટલે તો શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સમજાવે, યદિ કોઈ તમારી નિંદા કરે છે, દુઃખી ન થાઓ, એનો ઉપકાર માનો. પ્રભુએ મારા પર બહુ કૃપા કરી, આમ તો મારા કર્મના બંધન ધોવાનું કોઈ સાધન નથી, પણ ઠાકોરજીએ મને મફતમાં ધોબીની વ્યવસ્થા કરી આપી છે. જે મારા કર્મ ધોઈ રહ્યો છે એ બિચારો પોતાના પર લઈ રહ્યો છે. કર્મ ન ભોગવવા પડે, કૃપાથી ઠાકોરજીનો ઉદ્ધાર કરે છે, જેમ અજામિલનો કર્યો. એટલે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવિષ્યત. કૃપામાં સામર્થ્ય છે. બીજું ઉદાહરણ બતાવ્યું વૃત્રાસુરનું. વૃત્રાસુર અસુર જાતિમાં જન્મ્યો છે, આસુરી છે. એના ઉદ્ધારમાં એનો સ્વભાવ બાધક છે. જ્યાં સુધી એનો સ્વભાવ ભગવદીય ન થાય, દૈવી ન થાય, ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય જ નથી. પણ ઇન્દ્રના કઠોર વજ્રમાં કોમળ પ્રભુના દર્શન થયા, પ્રભુના શરણમાં આવ્યો, શરણાગતિ સ્વીકારી. અહમ હરે તવ પાદૈક બોલ, દાસાનું દાસો ભવિતાસ્મી બોલ. હે પ્રભુ, મને આપનો દાસાનું દાસ બનાવો. અરે આપનો દાસ બનાવશો તો સમર્થનો દાસ તો કદાચ અહંકાર આવી જશે. મને આપના દાસના દાસનો દાસ બનાવો. આપને છોડી મને બ્રહ્મપદ, ઇન્દ્રપદ, સ્વર્ગ, રસાતલનું રાજ્ય, આ પૃથ્વીનો ભય કાંઈ નથી જોઈતું મારે. મને આપના ચરણોની અનન્ય ભક્તિ આપો. ઠાકોરજીએ એની આત્મજ્યોતિ પોતાની અંદર સમાવી લીધી. ઇન્દ્ર મારે પહેલા તો પ્રભુમાં એનો લય થયો છે, નહીં તો સ્વભાવ દૈવી ન થાય, એનો ઉદ્ધાર સંભવ નથી. ત્રીજું ઉદાહરણ નીતિપુત્ર મરુતોનું છે. એમને કાલ, કર્મ, સ્વભાવ ત્રણેય બાધક હતા, અને છતાંય ઠાકોરજી એમની રક્ષા કરી. આ એમ સૂચવે છે કે ઠાકોરજીની કૃપા ઉપર કોઈ એક પ્રકારના જીવનો અધિકાર નથી. પ્રભુ વિચારે જો ઠાકોરજીને કૃપા કરવી હશે તો એ જીવ ચાહે મનુષ્ય હોય, અસુર હોય, દેવ હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ બી યોનિનો જીવ હોય, ઠાકોરજી વિચારે એના પર પ્રભુ કૃપા કરે છે. ભગવાનની કૃપા કોઈ ભેદ, ગુણ, દોષ, પાત્રતા કશું જોતી નથી. જેવા સમર્થ પ્રભુ એવી સમર્થ પ્રભુની કૃપા. જો પ્રભુની કૃપા કરવી હોય તો પ્રતિબંધ તનારા નિયમોને તોડીને, મર્યાદા તોડીને પણ પ્રભુ કૃપાનો અનુભવ કરાવે છે. ભગવતા ચેત કામના પૂર્યતે તથા મર્યાદા ઉલ્લંઘ્ય અપી પૂર્યતે. જો ભગવાનની કૃપા કરવી હોય તો પ્રભુને કોઈ મર્યાદા કે પ્રતિબંધ નડતા નથી. એ જ પ્રભુની કૃપાની વિશેષતા છે. પ્રભુની કૃપા તમે જો ભાગવતજીમાં શું કહ્યું, કૃષ્ણ પ્રગટ થયા, બહુ પ્રાકૃત શિશુ. પ્રાકૃત કરશો તો પ્રકૃતિને આધીન, જેનામાં સત્વ, રજ, તમ, આ પ્રકૃતિના ગુણો હોય, પ્રકૃતિના આધીન પ્રાકૃત. ઠાકોરજી પ્રાકૃત છે. શ્રી વલ્લભ માટે કહ્યું પ્રાકૃત ધર્મનાશ્રયમાં આપણે જોયું તો ઠાકોરજી પ્રાકૃત કેવી રીતે હોય, બહુ સુંદર સુબોધજીમાં મહાપ્રભુજી બતાવ્યો. આ પ્રાકૃત શિશુનો અર્થ શું થયો કે જીવની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરનારા એવા પ્રભુ પ્રગટ થયા છે. એ પુષ્ટિ છે ઠાકોરજીની. જે જીવ જાતિ હોય કોઈ રે, એને તત્ક્ષણ સર્વ સુખ હોય રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. ભક્ત જે જાતિનો હોય, જે સ્વભાવનો હોય, એ જીવ હોય, એ જાતિના, એ સ્વભાવના થઈને ઠાકોરજી એના પર કૃપા કરે. પ્રભુ એના પોતે બની જાય છે. આપણે બધા જાણીએ છીએ 10મા સ્કંદની લીલામાં કૃષ્ણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે, તો બ્રજમાં ગોવાળ બનીને રહ્યા છે. કોઈ ગોવાળિયાને એવું નથી લાગ્યું કૃષ્ણ અમારો ભગવાન છે કે અમારાથી બહુ મોટો છે. અરે કૃષ્ણ તો અમારો પોતાનો છે, અમારા માનો એક છે. એટલી આત્મીયતા ઠાકોરજી એમને આપી છે. પ્રભુ સાથે ખેલ્યા છે, સાથે બેસીને ભોજન કર્યું છે, અનેક લીલાઓ કરી. પ્રાકૃત તો શું બતાવ્યો, પ્રભુ વનમાં પધારે તો વન્ય જીવોના, ગામમાં પધારે તો ગ્રામ્ય જીવોના, નગરમાં પધારે તો નાગરિક જનોના. જ્યાં પ્રભુ પધાર્યા છે ત્યાં તેવા બનીને રહ્યા છે. વ્રજમાં ગોવાળ બનીને રહ્યા, દ્વારકામાં રાજા બનીને રહ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુની કૃપા અસીમ છે ને કોઈ સીમા નથી. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરે છે કૃપા ચ સર્વ ધર્મ ધર્મીભ્યો બલિષ્ઠાત. અરે ભગવાનની કૃપા ધર્મ
અને ધર્મીથી પણ બળવાન છે. એટલે યમનાષ્ટકમાં શું કહ્યું? કૃપા જલધિ સંશ્રિતે. જલધિ એટલે સાગર. ઠાકોરજી એ તો કૃપાના સાગર છે. સાગરમાં ભરતીઓટ ના આવે એમ પ્રભુની કૃપા અસીમ છે. નદીમાં ક્યારે પૂર આવે, નદી ક્યારેક સુકાય, ક્યારેક પાણી ઓછું થાય. સમુદ્રમાં ક્યારેક પાણી ઓછું ન થાય. નદી ક્યારેક કિનારા તોડીને બહાર નીકળી જાય પૂર આવે ત્યારે. સમુદ્ર ક્યારે એની મર્યાદા ન તોડે, સુકાય નહીં. એમ પ્રભુ કૃપાના સાગર છે. અને એટલા માટે પ્રભુમાં અનેક ધર્મો બિરાજે છે. બધા અવતારમાં બધા ધર્મો એક સાથે પ્રગટ નથી. તમે ભાગવતજી વાંચો, અન્ય પુરાણ વાંચો, જે અવતાર પ્રભુ ધારણ કરે છે એ અવતારમાં જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા ધર્મો પ્રભુ અવતારમાં પ્રગટ કરે છે. દરેક અવતાર પૂર્ણ અવતાર નથી. કોઈમાં જ્ઞાન વૈરાગ્ય, કોઈમાં ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ્ય. રામ અવતાર 5 ધર્મો સાથે, કેવલ કૃષ્ણાવતારમાં 6 ધર્મ 12 શક્તિ અને 64 કલા એટલે સંપૂર્ણ સામર્થ્ય સાથે પરિપૂર્ણ અવતાર પ્રભુનો થયો છે. દરેક ધર્મમાં દરેક અવતારમાં દરેક ધર્મ પ્રગટ ન હોય, પણ આ જે કૃપા નામનો ધર્મ છે કોઈ પણ અવતારમાં નિત્ય પ્રભુની સાથે પ્રગટ હોય. અલ્પ પણ ન થાય ને તિરોહિત પણ ન થાય. વાસ્તવમાં જુઓ તો ભક્ત પર કૃપા કરવા માટે ઠાકોરજી અવતાર ધારણ કરે છે. કેટલીક પ્રભુની લીલાઓ છે. ઘણી લીલા તમે જુઓ. નાનકડા મુગ્ધ બાળક બનીને સૂરદાસજી એક પદમાં કહે છે, ઠાકોરજી ઉમરો લંગતા ખેલી જાય છે, ખાડા નથી થઈ શકતા. 100 બલ કહા ગયો જો ગોવર્ધન ધર્યો. 100 બલ કહા ગયો જાતે હિરણ્યકશ્યપો વિદાર્યો. નાનકડા મુગ્ધ બાળકની જેમ પ્રભુ લીલા કરે છે. ક્યારેક સરખું બોલતા ના આવડતું હોય, બાળકની જેમ કાલી ગેલી ભાષામાં બોલે. મૈયા શીખડાવે બોલતા તો ગીતાનો ઉપદેશ પણ આપે. એટલે પ્રભુની જે વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે, પુષ્ટિ માર્ગને સમજતા પહેલા પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયતોને સમજવું જોઈએ. પ્રભુ કેવા છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ. વિરુદ્ધ ધર્માશ્રય, કરવાનું પણ કરે, ન કરવાનું પણ કરે. એક સમયે અનેક લીલાઓ પણ કરી શકે. ઠાકોરજી માટે કોઈ પણ વસ્તુઓ સંભવ નથી. એટલા માટે કહેવાય સર્વ સમર્થ. પ્રભુનું સામર્થ્ય અસીમ છે. ઠાકોરજી પોતાના સંપૂર્ણ સામર્થ્યથી ભક્ત પર કૃપા કરે છે. એ રીતે અસાધારણ અનુગ્રહ પર થોડો વિચાર આપણે કરીએ. જીવના ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રભુ પોતાના કૃપાથી સિદ્ધ કરે છે. ભગવત પ્રાપ્તિના જે કઈ પ્રતિબંધો હોય, જીવને કોઈ પુરુષાર્થ ન કરવો પડે, ઠાકોરજી પોતાની કૃપા વડે દૂર કરી દે. પ્રભુની કૃપા સક્રિય બની જાય. જે અત્યંત કૃપા પાત્ર જીવો છે, જે કેવલ કૃપાવલંબી હોય છે. સારસ્વત કલ્પની લીલામાં અનંત પ્રકારે અસાધારણ કૃપાના અનુભવ થયા છે. પ્રભુ નિત્ય લીલા ધામને છોડીને ભૂતલ પર પધાર્યા છે. લીલાથી વિખૂટા પડેલો જીવનો ઉદ્ધાર કરવા માટે પોતાના નિત્ય લીલા ધામને જ વ્રત સ્વરૂપે ભૂતલ પર પ્રગટાવ્યું છે. વાલ બાલ સાથે અનંત લીલા કરી તો ગોપીજનો સાથેની જે સૌંદર્યની પરાકાષ્ઠા રૂપ અનેક લીલાઓ કરી. કોઈ પણ સાધન કર્યા વગર ઠાકોરજી એમને પરમાનંદનું સ્વરૂપાનંદનું દાન કર્યું છે. કોઈ પરિશ્રમ નથી કરાવ્યો. પોતાના સ્વરૂપમાં આસક્તિ કરાવી ઠાકોરજી એમને પરમાનંદનો અનુભવ કરાવ્યો. એ ઠાકોરજીના વિશેષ અનુગ્રહનું ઉદાહરણ છે. વેદો ઉપનિષદો કહે છે કે પ્રભુ પૂર્ણ કામ છે. એમને કોઈ કામના જ ન હોય, છતાંય નાના બાળકની જેમ યશોદાજી પાસે સ્તનપાનની યાચના કરે છે. આખા જગતનું જે પોષણ કરે છે એ પ્રભુ ભક્ત પાસે ભૂખ્યા દઈને પધારે છે. જે પરમાત્મા અસીમ છે, સર્વવ્યાપી છે, તો યશોદા મૈયા એક નાનકડા દોરડાથી બાંધી જે છે, જેની કોઈ સીમા નથી, આદિ નથી, અંત નથી, તો એક મૈયાના દોરડાથી બંધાઈ જાય. તો કૃપાનો અર્થ શું થયો? કે ભગવાન પોતાનો આગ્રહ છોડે અને ભક્તના આગ્રહને વશમાં થઈને પ્રભુ લીલા કરે. એનું જ નામ છે અનુગ્રહ. ભક્તના મનોરથ પૂરા કરે. પોતાના ભક્તોને સુખ આપવા, એમના સ્વરૂપને અમૃતમય બનાવવા ઠાકોરજી વનમાં પધારે, વેણુનાદ કરે, સર્વના મનને હરી લે, ગોવર્ધન ધારણ કરી એમના સર્વ પ્રકારના અન્યાશ્રય છોડાવે, ભક્તોના રક્ષણ માટે 7 દિવસ ગોવર્ધન ધારણ કરે. પ્રભુ આત્મારામ છે, આત્મામાં રમણ કરે, છતાંય વ્રજ ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે એમની સાથે રમણ કરે. આ બધો જ અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. અને એવું ના માનશો કે એ સમયમાં અસાધારણ અનુગ્રહ હતો. આજે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વર્તમાન સમયમાં
જે દૈવી જીવો છે, પુષ્ટિ ભક્તો છે, આજે પણ એમને એ કૃપાનો અનુભવ થતો જ રહ્યો છે ને થઈ રહ્યો છે શ્રી વલ્લભની કૃપાથી. તો એ પ્રભુની કૃપાલુતા છે. એટલા માટે અનુગ્રહશીલ પ્રભુ, પ્રેમ વિવશ પ્રભુ આજે પણ શ્રી વલ્લભની કહાનીથી એ વૈષ્ણવના ઘરમાં બિરાજે છે. બે ભાઈ બેના એક નાનકડા કબાટમાં તમે ઠાકોરજીને પધરાવો, પ્રભુ ગૌલોક ધામ માનીને માં બિરાજે છે. બ્રજ માનીને લીલા કરી અનુભવ જતા રહેશે. બે ટોક મિશ્રીના રોગ આવો તો 56 ભોગ માનીને ઠાકોરજી ભાવથી ને રોગ છે. અરે પદ્મનાભ દાસજીએ ખાલી ભાવથી છોલા ધર્યા, એમની પાસે કોઈ સાધન નથી, અને પછી એ પ્રસાદ વૈષ્ણવને લેવડાવ્યો તો એ છોલામાં 56 ભોગની એક એક સામગ્રીનો સ્વાદ મળ્યો છે. રૂખી સુખી સામગ્રી ભક્ત રોગ આવે, પ્રભુ પ્રસન્ન થાય, માગીને રોગે. તમારા ઘરમાં પરિશ્રમ છે કે પ્રસન્નતા ઠાકોરજી તમને જતાવે. સુરદાસજીની ભાષામાં કહીએ, રાય જીતની સેવા કો ફલ દે તે બેરું સમાન. આપણે સેવા શું કરીએ? અનંત બ્રજ ભક્તો જ્યાં પ્રતિક્ષણ એમની મરજી સાચવવા તત્પર રહેતા હોય, આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ. કે છે ને કે ભક્ત અને ભગવાન વચ્ચેનો જે સ્નેહ છે એટલો ચરમસીમા પર હોય કે ભગવાન પોતે ભક્તને આધીન બની જાય છે. પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદામાં ભક્ત ભગવાનને આધીન છે, જ્યારે પુષ્ટિમાં ભગવાન ભક્તને આધીન બની જાય છે. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે, ભક્તમ દ્રષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ. જેમ સમુદ્રના કિનારે આપણે ઉભા રહીને સમુદ્રમાં તરંગો ઉછળવા લાગે, એમ ઠાકોરજી જ્યારે પોતાના આવા ભક્તોને જોએ તો પ્રભુના અંદર રહેલા એ કૃપા સાગરની તરંગો ઉછળવા લાગે. મારા ભક્ત પર શું કૃપા કરું, કઈ કૃપા કરું, કઈ રીતે એને સુખ આપું, કઈ રીતે એના મનોરથો પૂર્ણ કરું. ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. આ ઠાકોરજીની કૃપાનું સ્વરૂપ છે. અને ભક્તને ઠાકોરજી જોવે ને ત્યારે અત્યંત કૃપાળુ બની એવું કઈ ઠાકોરજી એને કૃપાના દાન આપી દેશે કે જે દુર્લભ હોય, જે ભક્ત પોતાના પુરુષાર્થથી ન પામી શકે. એટલે ઠાકોરજી પણ અધેય દાન છે, અને આપણા શ્રી વલ્લભ પણ અધેય દાન દક્ષ છે. જીવના સાધનથી જે સુલભ ન હોય, શું ઠાકોરજી પામવું આપણા માટે સુલભ છે? તો શ્રી વલ્લભે કૃપા કરી એ અધેય દાન આપણને આપ્યું છે. સ્વભાવથી કર્મથી કોઈ પણ રીતે જીવને વસ્તુ મળવી સંભવ ન હોય, એનું દાન ઠાકોરજી કૃપા કરીને કરે છે. ભગવદ ગીતાના વિષયમાં આપણને ખબર છે, અર્જુને જ્યારે ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુએ એને દેવે ચક્ષુનું દાન કર્યું, વિશ્વરૂપ સ્વરૂપના દર્શન કરાવ્યા, અને સાથે સાથે એને સમજાવ્યું કે હે અર્જુન, આ તને મેં જે વિશ્વરૂપ સ્વરૂપના દર્શન આપ્યા છે એ મેં મારી કૃપાથી આપ્યા છે. જે દર્શન વેદથી, તપથી, ધ્યાનથી, યજ્ઞથી, કોઈ સાધનથી શક્ય નથી. કેવલ તારી અનન્ય ભક્તિ પર પ્રસન્ન થઈ મારી કૃપાથી મેં તને દર્શન કરાવ્યા છે. જો અહીંયા અનન્ય ભક્તિ, કૃપા લબ્ધ ભક્તિની જ વાત કરી છે. કારણ કે એ અનન્ય ભક્તિ કૃપા વગર પ્રાપ્ત ન થાય. જીવને ક્યારે સાધન વડે પ્રાપ્ત ન થાય, એ ઠાકોરજીની કૃપા વડે પ્રાપ્ત થાય છે. પ્રભુની કૃપા થઈને ક્ષણ માત્રમાં સુલભ થઈ ગયું. જ્યારે ઠાકોરજીની કૃપા થાય, જીવને આશ્ચર્ય થાય છે. શું તો નથી મારામાં રૂપ, નથી મારામાં કોઈ ગુણ, નથી મારામાં લાયકાત, નથી મારામાં પાત્રતા, નથી મેં કોઈ સાધન કર્યા, અને છતાંય ઠાકોરજી મારા પર આવી કૃપા કરી. એટલે વૈષ્ણવ ઘણી વાર ગાતા હોય, હું તે શું જાણે વાલે મુજમાં શું દીઠું રે, વારે વારે સામું વાળે મુખ લાગે મીઠું રે. પ્રભુ કેવી કૃપા કરે છે. નથી મારામાં રૂપ ગુણ, કોઈ વસ્તુ, કોઈ સાધન કઈ નથી, છતાંય